હેલો મિત્રો, તો કેમ છો? મારું નામ છે ભાવલો અને આજે છે ઉત્તરાયણ. તો આપ સૌને મારા તરફથી હેપી મકોડા હેપી ઉત્તરાયણ. અને તો પોદીના ઘડીક બેન થની સોરી 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 પતંગ સકાવવાનું છે ના સકાવતો નથી. મારા કાનમાં પપોડો વગાડે છે. હાલો હાલો સકાવી પતંગ. હાલો ચલો તો ફાઇનલી અમારી પતંગ સકી ગઈ છે. તો હવે સડી ગઈ છે આકાશમાં. ચાલો બતાવું. જો જાય અમારી પતંગ. હું જોઈ તાર પતંગ હે પતંગ પતંગ જો જાય લઈ જા. તો વાડી વાડીમાં જાની વાડીમાં નથી મજા આવે એમ કા? કામ કરું ના વાડીઓમાં કામ કરવું પડે. રેખા કરતો જવો જો કાના કરે આખું પતંગ બાળી નાખ્યું. જો એને કુવાનો મારે જો જતો તો મારી હારે છે અત્યારે કિશનભાઈ. તો કિશનભાઈ, તમને આ ઉત્તરાયણમાં કેવીક મજા આવે? ઉત્તરાયણ તો આપણે લાજ હોય. આ ઉત્તરાયણમાં કંઈક અલગ જ મજા આવે. અને મેં સાંભળ્યું છે કે તમે 5000 ની દોરી પાઈ છે. હાસું કે છે કે ખોટું છે? નહીં, એકદમ સાચું. મેં એને પેલા પૂછ્યું કે તારી પાસે ભારે ભારે કઈ દોરી છે? એ કે 3500 વાળું નહીં, આપણે 5000 રૂપિયા દેવાના છે, બરોબર, પણ પાવાનું છે એ જ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस કોઈને પતંગ રહેવા નથી. જવું આવે તમે આસમાનમાં તમે નજર મારો કઈ તમને આજુબાજુ પતંગ નહીં મળે. જો આપણું પતંગ શકાય છે. આપણે 25 પતંગ લીધા છે, બરોબર, એમાંથી હજી પહેલું જ હજી એક કોઈ કાપ્યું નથી. બરોબર છે, બરોબર છે. નહીં અત્યારે એમાં દેખાય અને સવારમાં અમારે સવારમાં બરોબર. હવે સકાવવાનું સ્ટાર્ટ કર્યું છે, તો થોડુંક જમીન નાસ્તો કરીને આવ્યા છે. તો હવે પતંગ સકાવવાનું ચાલુ. આ ઉત્તરાયણ અલગ જ મજા છે. નહીં, ઉત્તરાયણની મજા અલગ છે. અને તમારી જોડે ઉત્તરાયણ કરવાની મજા આવે એમ. તમારા વિશે કઈ કહેશો? મારું તો આમ બહુ અલગ માણસ છું. મારું કઈ તમે અપડેટ ન લ્યો. એમ તો મને મારી ફરક ન લેતા. એમ તો મને ખબર છે તમે સેન્ટિંગના મોટા મોટા કારીગર છો. એમ તો જતવાના अरे बाप रे ये तो धोती खोल रहा है નહીં એટલે કામ સારા કારીગર છો. વાંધો નહીં હો. અને તમે એમ તો વાંધો નથી. એટલે તમે કેટલા બ્રાસ સુધી એક કામ કરી શકો? આપણે 35 ચાલી બહુ એવું આવી જાય 50 તો હાલે જ. અને પણ મેં એવી વાત સાંભળી છે કે તમે દાડિયાનો લોહી પી જશો. મને ચાવ ખોટી વાત છે. ખોટી વાત. હા, ચાવ ખોટી વાત છે. મારો કયો કારીગર ભાઈ એવું કે સાંભળ્યું ભાઈ તને ભાઈ તારું લોહી દાડિયાનું પી જાય, દાડી આવ્યો તો તારે એમ નહીં. નહીં તારે બધું પ્રશ્ન ચાલુ છે એટલે આખા દવા બોલી જ દેવાનું. નહીં તમે મુજાવે વગર સાસુ હા, સાચું છે. તમને એવું લાગ્યું કે તમને કાંઈ એવું ટેન્શન કામનું કર્યું કોઈ દી આવી રીતે આમ કઈ તમે આપણે મોજથી જ કરી શકીએ કે ના એમ કદાચ એ ન કહેતા હોય, પણ તમારી હારે કદાચ બીજા કોક છે એ કહેતા હોય. નો કે એ ભાઈ બીજા એનો કારીગર કાવી લાગો છે. કોણ છે તમારી હારે બીજું? જે હોય એ તારી ચૂપર કાજ છે. कारीगर से ના નામ તો જો તમારી હારે છે. આ છે પુતાર અમારે. આ પુતર છે. સકર મકર.
તો એવું છે કિશનભાઈ, કાંઈ વાંધો નહીં, તમે દાડિયાને હાસવજો હરખા. અને એક જોતા તો હું કહું છું કેમ કે હું ગાંડા બધા હા તો કિશનભાઈ એમાં એવું છે તમારી ને જે કારીગરો આવે છે તમે એને કાંઈ વાંધો નહીં, સારા હાસવો છો. એક જોતા હું તો તમારી ને આવતો નથી કેમ કે મને તમારી ખબર જ છે તમે કેવા છો. તો બસ આજ માર કરી રહ્યા છે મકર સકર છે તમે રાતે 8 વાગ્યા સુધી કામ થયા હો, સાચી વાત? સાચી વાત કેટલા દાડિયાના કેટલા રૂપિયા? એગ્રી 400 રૂપિયા પણ માર્કેટમાં તો 500 રૂપિયા. અમે નથી દેતા શું કામ નથી? નથી દેતા અમારી બહુ જ તમારી મોજ અમારી સાઈડ ન હાલે. મારું મનગમતું પતંગ કપાણું તો હું જ લૂંટી આવ્યો. મનગમતો પતંગ છે એમ થોડું બીજા તો હવે 150 થઈ ગયા છે. તો હવે જે દોરી અને પતંગ વધી છે તો એને હવે સકાવી અને જેટલી દોરી છે અને જ્યાં પતંગ જેટલે ઊંધી જાય ત્યાં ઊંધી જવા દઈએ. તો હવે આ પતંગ સહેલી છે, હવે એને કાપીને અને મેકી દઈએ છીએ. જો ભાઈ જો વિલોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો અને કોમેન્ટ પર જરૂરથી કરજો. બાય બાય.